નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી, સ્પોન્સર્ડ બાય ચહલ એકેડમી. હવે નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. વર્લ્ડ બેંકની અમેરિકાનો વૃદ્ધિ દર અડધો થવાની આગાહી વચ્ચે મંદીના ડરથી પ્રમુખનો મહત્વનો નિર્ણય. ટ્રમ્પ નરમ પડ્યા, ચીન સાથે દુર્લભ ખનીજ ડીલ. હાલ 4 કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ બને છે. હવે રેલવે ટિકિટનું કન્ફર્મેશન ટ્રેન ઉપડવાના એક દિવસ અગાઉ થઈ જશે. સ્ટેડિયમમાં ધક્કામુક્કી બદલ બીસીસીઆઈ આરસીબી જવાબદાર. હાઈકોર્ટમાં કર્ણાટક સરકારે હાથ ઊંચા કર્યા. બળવાખોરોને પહોંચી વળવા બલુચિસ્તાનમાં પાકિસ્તાને સૈનિકો વધારવા પડ્યા. પાકિસ્તાન પર બલુચ આર્મીનો હુમલો, 23 પાકિસ્તાન સૈનિક ઠાર. રાજસ્થાનમાં 48 ડિગ્રી, દિલ્હીમાં 51.9 ડિગ્રી જેટલી ગરમી અનુભવાઈ. સત્તા ના હોય તેવા મામલાઓમાં કોર્ટે દખલ ના કરવી, સીજેઆઈએ કહ્યું. પરિવારજનો દ્વારા આક્ષેપ, ડોક્ટરે હાઈ ડોઝ આપી દેતા 1.5 વર્ષના બાળકનું મોત થયું. ગુજરાતમાં કોરોના વધુ 203 કેસ સાથે કુલ 1281 એક્ટિવ કેસ. એર હોસ્ટેસનો કોર્સ કરતી યુવતીને ધમકી, તારા ખૂબસૂરત ચહેરા પર એસિડ નાખી કદરૂપો બનાવી દઈશ. સાવલી તાલુકાના લસુંદરા ગામે સળગી ગયેલા રિક્ષા ચાલકે દોડીને ટ્રેક્ટરમાં ચડી મહિલાને બાથ ભરી. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. લૂંટનો દાવો કરતી સોનમ પુરાવા જોતા જ પોક મૂકીને રડવા લાગી. આરોપીઓ 8 દિવસના રિમાન્ડ પર સીન રીક્રિએટ થશે. ટ્રમ્પ રાજ, ભારતીય ફેકલ્ટીની નિયુક્તિમાં 45% ઘટાડો, વિદ્યાર્થીની સંખ્યા 1 લાખ ઘટી. અમેરિકા 55% તો ચીન 10% ટેરિફ લગાવશે. ટ્રમ્પ જિનપિંગ વચ્ચે ટ્રેડ ડીલ, ચીન અમેરિકાને રેર અર્થ મેટલ્સ આપશે. રિઝર્વેશન ચાર્ટ 24 કલાક પહેલા બનશે. જલ્દી નવી સિસ્ટમ લાગુ, આધાર વેરીફાઈ થયા પછી જ તત્કાલિક ટિકિટ. એઆઈ વર્ષ 2027 સુધીમાં ભારતના બજારમાં 3 ગણો વધારો થશે, બીસીજીએ કહ્યું. ઓનલાઈન વેપાર માટે વરાછા વોર્ડમાં મહિને 1000 જીએસટી નંબર ઇસ્યુ થાય છે. કારણ હીરામંદી. ડ્રેનેજ લાઇનના ભંગાણ માટે હવે રોડ નહીં ખોદવા પડે, રોબોટ લીકેજ શોધશે, પ્લાસ્ટિક કોટિંગ કરાશે. એર હોસ્ટેસનો કોર્સ કરતી યુવતીનો પ્રેમનો ઇનકાર, સલમાને કહ્યું એસિડ નાખી દઈશ. યુવતીને અડપલા કરી તેની પાસે ફોટો પડાવી મંગેતરને મોકલ્યો. યુવતીએ ફિનાઇલ પીધું. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ભયાનક ટેરિફ વોર બાદ અમેરિકા ચીન વચ્ચે વેપાર સમજૂતી. ઇમિગ્રેશન દરોડા વિરુદ્ધના પ્રદર્શનો અમેરિકાભરમાં ફેલાયા. અમરનાથ યાત્રાની સુરક્ષા માટે જઈ રહેલા બીએસએફ જવાનોને જર્જરિત ટ્રેન અપાતા વિવાદ થયો. શુભાંશુ શુક્લાની અવકાશ યાત્રા ચોથી વાર મુલતવી. ઓપરેશન સિંદૂરમાં થયેલા ક્ષતિગ્રસ્ત સૈન્ય સ્થળોને પાકિસ્તાન તાડપત્રી અને તંબુથી સંતાડી રહ્યું છે. ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજીની 44મી જળયાત્રા યોજાઈ. અમેરિકાએ પાકિસ્તાન અને ભારત બેઉ સાથે સંબંધો રાખવા જ પડે, અમેરિકન જનરલે કહ્યું. ઇઝરાયલ હમાસ યુદ્ધમાં 55,000થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે, ગાઝા આરોગ્ય અધિકારીઓએ કહ્યું. વિશ્વામિત્રી નદીનું સ્વરૂપ જાળવવા વર્ષ 2021ના એનજીટીનો આદેશ પડાયો નહીં. ચેતક બ્રિજ, આરસી પટેલ એસ્ટેટના દબાણો વિશ્વામિત્રીની કામગીરીમાં અડચણરૂપ. અલકાપુરીમાં શ્રીમ શાલિની મોલમાં આવેલા 2 શોરૂમને નોટિસ ફટકારાઈ. સુભાનપુરામાં અક્ષયપાત્ર સંસ્થાને 5 વર્ષ માટે ₹1 ટોકને જમીન ફાળવાશે. મકરપુરા જેઆઈડીસીમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર ફાઇટર્સે કાબુ મેળવ્યો. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. દેશમાં અનક્લેમ્ડ રકમ ₹78,213 કરોડથી વધુ. સરકાર યુપીઆઈ પેમેન્ટ પર દુકાનદારો પાસેથી 0.03% ચાર્જ વસૂલી શકે. પ્રદર્શનકારીઓએ આઈફોન લૂંટ્યા, એપલ સ્ટોરમાં ભારે તોડફોડ કરી, કડક કાર્યવાહી કરવામાં આવશે, ટ્રમ્પે કહ્યું. 1 જુલાઈથી આધાર વેરિફિકેશન વિના આઈઆરસીટીસીની વેબસાઇટ કે એપ પરથી તત્કાલ ટિકિટ બુક નહીં થાય. ટૂંક સમયમાં એસીનું ટેમ્પરેચર 20 ડિગ્રીથી વધુ નહીં ઘટાડી શકાય. સયાજીપુરા વિસ્તારમાં અનામત પ્લોટમાં બંધાયેલી દુકાનો અને મકાનો તોડી પડાયા.
સયાજીમાં વીજળી ગુલ થતાં અંધારપટ મોબાઈલની ટોર્ચના સહારે સારવાર કરાઈ. સાવલીના લસુંદરાની સનસનાટી ભરેલી ઘટના. ચૂંટણીમાં ઉમેદવારીને લીધે ઘટના બની હોવાનો મૃતકના પરિવારજનોનો આરોપ. પ્રેમીએ અગ્નિ સ્નાન કરી પ્રેમિકાને સળગાવવા જતા મોત નીપજ્યું. લગ્નના 24મા દિવસે જ યુવાન પરિણીત ભેદી સંજોગોમાં ગુમ. પોલો ગ્રાઉન્ડ પાસે પિયરમાં રહેવા આવી હતી. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ટ્રમ્પ વિરુદ્ધ ટિપ્પણીઓ બદલ મસ્કે અફસોસ વ્યક્ત કર્યો. કહ્યું, વિવાદ લાંબો ખેંચાઈ ગયો. મસ્કને જ્ઞાન લાદ્યું, સત્તા આગળ શાણ પણ નકામું. ભારત સહિત દુનિયાભરમાં સ્ટ્રોબેરી મૂનનો અદ્ભુત નજારો જોવા મળ્યો. ન્યાયપાલિકા ન્યાયિક આતંકવાદથી બચે, CJIએ કહ્યું. 1 જુલાઈથી આધાર ઓથેન્ટિકેટેડ યુઝર્સ જ તત્કાલ ટિકિટ લઈ શકશે. UPIથી 3000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન ઉપર ફી સંભવ. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે 22 મિનરલ્સ ડીલની જાહેરાત કરી. વડોદરા ડિવિઝનમાં જૂનના અંતમાં પ્રાયોગિક ધોરણે શરૂ થવાની વકી. હવે 24 કલાક પહેલા રિઝર્વેશનનો ચાર્ટ ફાઇનલ થશે. 40 વર્ષીય પરિણીત યુવાન સાથે એક મહિલા પણ દાઝી જતા ઈજા. સાવલી તાલુકાના લસુંદરા ગામે સ્મશાન પાસે યુવાનને જીવતો સળગાવી દેવાયો. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. લોસ એન્જલસમાં સાંજે 6 વાગ્યા પછી કર્ફ્યુ. ઇઝરાયેલના હુમલાથી અફરાતફરી. ઇઝરાયેલના હુમલામાં 20 પેલેસ્ટિનિયનના મોત થયા. બિહારમાં ડોમિસાઇલ અનામતનો મુદ્દો ગરમાયો છે. બિહારની નોકરીઓમાં ડોમિસાઇલ અનામતની માંગણી કરતા વિદ્યાર્થીઓ આક્રમક બની શકે. પાકિસ્તાન રાજ્ય નીતિના સાધન તરીકે આતંકવાદનો ઉપયોગ કરે છે. AMCના દાવાઓ પોકળ સાબિત થયા. નદીમાં ફરી કચરો અને દુર્ગંધ ભરેલું પાણી જોવા મળ્યું. સાબરમતી નદી સફાઈ અભિયાન ફેલ. ફોગિંગ અને દવા છંટકાવ માટે 4 એજન્સીઓને કામ સોંપાયું. શહેરમાં 142 જોખમી સ્થળો ઓળખાયા. અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનની સામે જ યુવકની હત્યાને પગલે ચકચાર મચી જવા પામી. CG રોડ પર પાર્ક કરેલી કારના કાચ તોડીને ગઠિયાઓ 25 લાખ ભરેલી બેગ લઈને ફરાર થયા. દિયોદર નવાપુરા ગ્રામ પંચાયતની સીટ કબજે કરવા બંને ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર. આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.